અંબાજી ડેપો મેનેજર ફરી આવ્યા વિવાદમાં। અંબાજી ડેપોમાં એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીઓને ડેપો મેનેજર કરાવી રહ્યા છે હાડ મજૂરી। શું સરકાર દ્વારા ડેપોમાં સાફ સફાઈ માટે ગ્રાન્ટ નથી આવતી? તો કેમ ડેપો મેનેજર એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીઓ જોડે સાફ સફાઈ અને બસો ધોવાનું કામ કરાવી રહ્યા છે? અંબાજી ડેપોમાંથી ચાલુ ફરજ દરમિયાન ડેપો મેનેજરે તાલીમાર્થીઓને પાસામંદીનું કલર કામ અને ટાઇલ્સ તોડવા મૂક્યા। વારંવાર વિવાદમાં ઘેરાયેલા અંબાજી ડેપો મેનેજર સાથે કેમ કોઈ ઠોસ પગલાં નથી લેવામાં આવતા? ડેપોમાં તાલીમ લેવા આવેલા તાલીમાર્થીઓ જોડે આ પ્રકારનું કામ કરાવવું તે કેટલું યોગ્ય? જો તાલીમાર્થીઓ આવું જ કામ કરતા રહેશે તો તેમનું ભવિષ્ય શું? એટલું જ નહીં, ડેપો મેનેજરે તો જ્યારે પોતાનું ઘર બદલ્યું ત્યારે ઘરનો સામાન પણ ડેપોમાં તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓ જોડે ઉપાડ્યો, તેમ ઘરની પાણીની ટાંકી પણ ધોડાવી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે અંબાજી ડેપો મેનેજર પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલીમાર્થીઓએ માંગ કરી છે। અહેવાલ ગોવિંદ ઠાકોર, દાતા।